હું દીપાલી ઠક્કર આજના વિડીયોમાં 2000 વર્ષ જેટલું પુરાતન શહેર મહાબલીપુરમ વિશે જણાવું છું. તમિલનાડુમાં આવેલું મહાબલીપુરમ 2000 વર્ષ જૂનું પ્રાચીન શહેર છે. 7મી સદીમાં તે એશિયાનું સૌથી સમૃદ્ધ બંદર હતું. આ પ્રાચીન નગરમાં સંખ્યાબંધ મંદિરો અને હજારો પ્રાચીન શિલ્પો સહેલાણીઓ અને અભ્યાસુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. વૈદિક કાળથી જાણીતા આ શિલ્પ સાહિત્યનો સમૂહ વિશ્વ વારસામાં સ્થાન પામ્યો છે. મહાબલીપુરમના શિલ્પો અને મંદિરો પહાડના ખડકોમાં કોતરાયેલા છે. ભવ્ય કોતરણીવાળા સ્તંભોવાળા ગુફા મંદિરો ભવ્ય છે. તેમાં પલ્લવ રાજાએ બંધાવેલું વિષ્ણુ મંદિર, પાંડવના 5 રથ, દરિયા કિનારાનું ભવ્ય મંદિર, ગંગા અવતરણનો ખડક વગેરે જાણીતા છે. કુદરતી અજાયબી ગણાય તેવો બેલેન્સિંગ રોક જાણીતો છે. 20 ફૂટ ઊંચો, 5 મીટર પહોળો અને 250 ટન વજનનો જંગી ખડક એક ખડક ઉપર સમતોલ રીતે પડેલો છે. હમણાં જ ગબડી પડશે તેવી સ્થિતિમાં વર્ષો સુધી પડેલો આ સમતોલ પથ્થર 1 ઇંચ પણ ખસ્યો નથી. સ્થાનિક લોકો તેને કૃષ્ણના માખણનો ગોળો કહે છે. દ્રવિડિયન શૈલીમાં આ હજારો શિલ્પો જોવા સહેલાણીઓને સમય પણ ઓછો પડે. આધુનિક મહાબલીપુરમ શહેર અંગ્રેજોએ 1827માં વસાવેલું છે. તેની આસપાસ પણ ભવ્ય જોવાલાયક સ્થળો આવેલા છે. બસ, થેન્ક યુ.